ચલો મિત્રો, આપણે જે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો એ હતો અંતર, સ્થાનાંતર, ગતિ કોને કહેવાય, ઝડપ કોને કહેવાય, ઝડપમાં પણ નિયમિત ઝડપ, અનિયમિત ઝડપ કોને કહેવાય, આ બધાનો આપણે અભ્યાસ કર્યો. હવે આજે જે આપણે અભ્યાસ કરવાના છે એ ઝડપથી એક સ્ટેપ આગળ આવવાના છે અને આજના જે ટોપિક્સ આપણે કવર કરવાના છે એ ટોપિક્સ છે વેગ. વેગમાં પણ આપણે બે વસ્તુ જોવાના છે, એ છે સરેરાશ વેગ, નિયમિત વેગ. પછી જોઈશું આપણે પ્રવેગ કોને કહેવાય, પ્રતિપ્રવેગ કોને કહેવાય, અને ત્યાંથી આગળ વધીએ એટલે નિયમિત પ્રતિપ્રવેગ કોને કહેવાય, નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય, અને બીજી વાત કરીએ તો અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય. ચલો શરૂઆત કરીએ વેગથી. હવે વેગ સમજવો હોય ને તો એની પહેલા આપણને ઝડપ વિશે સમજ હોવી જોઈએ. તો ચલો મિત્રો, ઝડપ એટલે શું? તો ઝડપનો તમે અભ્યાસ કર્યો તો તમે ઝડપ માટે એવું કીધું કે પદાર્થે એકમ સમયમાં કરેલા કાપેલું અંતર, પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર, જેને આપણે કીધું શું? ઝડપ. એટલે એકમ સમયમાં કાપેલું અંતર, એટલે તમે એવું કહી શકો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આવું તમે ભણી ચૂક્યા છો. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અને આ જે અંતર છે ને એ કેવી રાશિ છે? તો અંતર એ અદિશ રાશિ છે. એટલા માટે પણ ઝડપ પણ કેવી રાશિ થશે? ઝડપ પણ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઝડપ એ અદિશ રાશિ છે. કેમ? કેમ કે ઝડપનું ફક્ત મૂલ્ય જ છે. ધારો કે હું એમ કહું ભાઈ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગાડી ચલાવી, મેં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મારી એક્ટિવા દોડાવી, તો આમાં ફક્ત 60 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 60 ફક્ત મૂલ્યની જ વાત કરવામાં આવે છે. આમાં દિશાની વાત કરવામાં આવતી નથી. એટલા માટે આ ઝડપ છે એ કેવી રાશિ છે? ઝડપ એ અદિશ રાશિ છે. ચલો હવે વાત કરીએ ઝડપની, તો એની જોડે જોડે આપણે જોવાનું છે વેગ પણ. તો ધારો કે હું આ ગાંધીનગરમાં છું, બરાબર? ત્યાંથી આ બાજુ આપણે અમદાવાદ લઈ લઈએ અને આ બાજુ ક્યાંક આપણે મહેસાણા લઈ લઈએ અને ઉપર કોઈ જગ્યા આપણે દહેગામ લઈ લઈએ. તો ગાંધીનગરમાં અત્યારે હાલ આપણે કઈ જગ્યાએ છીએ? ગાંધીનગર છીએ. એટલે આ જગ્યા ઉપર, એટલે આપણે આ જગ્યા ઉપર ગાંધીનગર ઉપર છીએ. ચલો અમદાવાદ જાય છે, ટ્રાફિક થોડો વધારે છે એટલા માટે ગાડીની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. ગાડી એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. મહેસાણા છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને દહેગામ છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. તો અહીંયા કોઈ વાત કરવામાં નથી આવી કે ક્યાં જાય છે, કેવી રીતે જાય છે. ખાલી કોઈ અમદાવાદ જાય તો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, આમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને આ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો અહીંયા ફક્ત મૂલ્યની જ વાત કરવામાં આવી છે. પણ હવે જો ઝડપને વ્યાપક રીતે જોઈએ ને તો જો એમાં દિશા ઉમેરી દેવામાં આવે તો એ વ્યાપક અને એકદમ સરળ બની જાય છે. એને સમજવું એકદમ સરળ થઈ જાય છે. ચલો હું એમ કહું કે ધારો કે આ સમજો કે આ નોર્થ ડાયરેક્શન છે, એટલે કે આ ઉત્તર દિશા છે એમ રાખો ને. આ ઉત્તર છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ. હવે હું એવી વાત કરું કે હું ગાંધીનગરથી 40 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પૂર્વ દિશામાં ગયો તો હું ક્યાં જઈશ? તો 100% અમદાવાદ પહોંચીશ. હું એમ કહું કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં ગયો તો 100% દહેગામ પહોંચીશ. હું એમ કહીશ ભાઈ
ગાંધીનગરથી પશ્ચિમ દિશામાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયો તો હું મહેસાણા પહોંચીશ. તો કોઈ પણ સ્થાન એટલે કે સ્થાનની વાત કરવામાં આવે તો સ્થાન માટે આપણે બે વસ્તુ જોઈતી છે. કોઈ પણ વસ્તુનું પ્રારંભિક સ્થાન હોય અને ગતિ પૂર્ણ કર્યા પછી એનું અંતિમ સ્થાન હોય. તો એ પ્રારંભિક સ્થાનથી એના અંતિમ સ્થાન સુધી પહોંચે છે, ક્યારે પહોંચે છે, શું છે એના વિશેની માહિતી જો આપણે લઈએ અને એમાં જો દિશા ઉમેરી દઈએ તો એ સરળ થઈ જાય છે. તો હવે દિશા ઉમેરી દઈશું તો આપણે અહીંયા જે ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે એને નવું નામ આપ્યું છે ઝડપને. તો ખાલી શું હતું? ઝડપમાં તો ફક્ત મૂલ્યની જ વાત કરી હતી, પણ હવે આ ઝડપમાં આપણે દિશા ઉમેરી દઈએ. ઝડપમાં શું કરી દઈએ? દિશા ઉમેરી દઈએ તો એને થઈ જાય, એને શું કહેવાય? વેગ કહેવામાં આવે છે. તો વેગની વ્યાખ્યા આપણે જોઈએ તો ભાઈ વેગ એટલે શું? તો ભાઈ વેગ એટલે શું? તો એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય. ફરી એક વખત એની વ્યાખ્યા શું થાય? એકમ સમયમાં પદાર્થે કરેલ સ્થાનાંતર ને પદાર્થનો વેગ કહેવાય. ચલો કેમ સ્થાનાંતરની વાત કરીએ તો જો ઝડપની વાત કરીએ તો ઝડપમાં શું હતું? પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર. હવે અંતર છે તો અંતરમાં આપણે દિશા ઉમેરી દઈએ તો યાદ કરો સ્ટાર્ટિંગમાં જ આપણે અંતર સ્થાનાંતરમાં શીખ્યા હતા કે અંતર ફક્ત મૂલ્ય આપે છે, પણ જો એમાં દિશા ઉમેરી દેવામાં આવે તો એને સ્થાનાંતર કહેવામાં આવે છે. તો બસ એ જ છે. ઝડપ એટલે શું? અંતર ભાગ્યા સમય. એમાં દિશા ઉમેરી દો તો અંતર શેમાં પરિવર્તિત થઈ જાય? સ્થાનાંતરમાં પરિવર્તિત થઈ જાય. એટલા માટે વેગ શું થઈ જશે? સ્થાનાંતર ભાગ્યા સમય. તો આની વ્યાખ્યા શું થઈ ગઈ? વેગની વ્યાખ્યા થઈ ગઈ એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર, જેને આપણે શું કહીએ છીએ? પદાર્થનો વેગ કહેવામાં આવે છે. ચલો ઝડપનું સૂત્ર શું હતું? યાદ કરો બેટા. ઝડપનું સૂત્ર હતું અંતર ભાગ્યા સમય. તો આનું શું થશે? વેગ, જેને આપણે v કહીએ છીએ, વેગ v બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતરને હું s કહું અને આને t. આ સ્થાનાંતર ભાગ્યા સમય એટલે કે s ભાગ્યા t. હવે જો એના SI યુનિટની વાત કરવામાં આવે, એકમની વાત કરવામાં આવે તો એકમ શું થશે? ચલો મિત્રો એકમ શું થશે? તો વેગ v બરાબર જો આપણે જોઈએ તો સ્થાનાંતરને આપણે શું કહીએ છીએ? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ વેગનો એકમ SI એકમ. વેગનો SI એકમ શું થાય? સ્થાનાંતર આપણે શેમાં માપીએ છીએ? સ્થાનાંતર આપણે માપીએ છીએ મીટરમાં ભાગ્યા સમય શેમાં માપીએ છીએ? સમય માપીએ છીએ સેકન્ડમાં. તો શું થઈ જશે? મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે વેગનો SI એકમ આપણે શું લઈ શકીએ? મીટર પ્રતિ સેકન્ડ. અને એનાથી પણ જો મોટો એકમ જોવો હોય તો તમે કિલોમીટર પ્રતિ કલાક લઈ શકો. આનાથી નાનો એકમ લેવો હોય તો તમે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પણ લઈ શકો. સેન્ટીમીટર પર સેકન્ડ પણ તમે લઈ શકો. તો એના એકમ તો SI એકમની વાત કરવામાં આવે તો મીટર પ્રતિ સેકન્ડ અને બાકીના મોટા એકમ કિલોમીટર પ્રતિ કલાક, નાનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે? ચલો હવે આ કેવી રાશિ થઈ જશે? તો આ જે વેગ છે, આ વેગ છે એ કેવી રાશિ થઈ જશે? બોલો વેગ કેવી રાશિ થઈ જશે? તો વેગ થઈ જશે સદિશ રાશિ. વેગ એ
વેગની રાશિ છે તો વેગ એ હવે થઈ જશે સદિશ રાશિ. કેમ સદિશ રાશિ થઈ જશે વેગ સદિશ રાશિ એટલા માટે થઈ જશે કેમ કે એને દર્શાવવા માટે મૂલ્યની સાથે સાથે આપણે શેની જરૂર પડે છે? દિશાની પણ જરૂર પડે છે. મૂલ્યની સાથે સાથે શેની જરૂર પડે છે? મૂલ્યની સાથે સાથે એને દર્શાવવા માટે દિશાની જરૂર પડે છે. હવે તમે એમ કહો કે આને દર્શાવવા માટે દિશાની જરૂર પડે તો કઈ દિશામાં ગતિ કરે? તો જે દિશામાં એનું સ્થાનાંતર થતું હોય ને એ દિશામાં વેગની દિશા હોય. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ સ્થાનાંતરની દિશામાં સ્થાનાંતરની દિશામાં તમને વેગની દિશા જોવા મળે છે. ચલો વેગ એટલે શું ફરી એકવાર જોઈ લઈએ ફટાફટ. ફાસ્ટ ફોરવર્ડ માં રિવિઝન. તો એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર એટલા માટે કે આપણે મૂલ્યની સાથે સાથે દિશાને પણ ગણવાની છે એટલા માટે. અને દિશાને તમે ગણો છો તો અંતર એ સ્થાનાંતરમાં પરિવર્તિત થઈ જાય છે એટલે થઈ જશે સ્થાનાંતર. એકમ સમયમાં કરેલું સ્થાનાંતર જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ વેગ. ચલો તો વેગ બરાબર શું થાય? ઝડપ બરાબર શું હતું? અંતર ભાગ્યા સમય. તો વેગ બરાબર શું થઈ જશે? સ્થાનાંતર ભાગ્યા સમય. એનો એકમ જોવા જઈએ તો એનો એસઆઈ એકમ થાય. સ્થાનાંતરને આપણે મીટરમાં માપીએ છીએ, સમયને આપણે માપીએ છીએ સેકન્ડમાં, તો મીટર પ્રતિ સેકન્ડ. જો મોટો એકમ જોવા જઈએ તો કિલોમીટર પ્રતિ કલાક અને નાનો એકમ જોવા જઈએ તો સેન્ટીમીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ચલો હવે આમાં મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે છે. તો મૂલ્યની સાથે સાથે દિશાની જરૂર પડતી હોય તો શું કહેવાય? તો એને કહેવાય વેગ એ સદિશ રાશિ છે. અને દિશાની જો જરૂર પડતી હોય તો હવે દિશા કઈ લેવી? કઈ દિશામાં ગણવું? વેગ કઈ દિશામાં છે? તો વેગની દિશા જાણવી હોય કે વેગ કઈ દિશામાં લાગે છે તો એના માટે થઈ જાય કે એ સ્થાનાંતરની દિશામાં વેગ છે. તમારે આ નોંધવાનું છે, બરાબર છે? અને પછી એની નોટ્સ બનાવવાની છે અને તૈયાર કરવાનું છે. ચલો હવે વાત કરીએ સરેરાશ વેગની અને એના પછી આપણે વાત કરીશું નિયમિત વેગની. બરાબર છે? ચલો આટલું નોંધી લો. ચલો મિત્રો તો તમે નોંધી લીધું હશે, બરાબર? તો વેગ એટલે શું એના વિશે ખબર પડી ગઈ. હવે સરેરાશ વેગની વાત કરવાની. તો સરેરાશ વેગ એટલે શું? તો ચલો જ્યારે પણ પદાર્થ ગતિ કરતો હશે તો એના સુરેખ પથ ઉપર એ શું એક સરખા વેગ સાથે જ ગતિ કરતો હશે? જો એવું ધારીએ કે કોઈ સુરેખ પથ ઉપર પદાર્થ એક સાથે એક જ સરખા વેગથી ગતિ કરે છે એટલે કે એનો વેગ બદલાતો નથી. સારી બાબત છે, પણ દરેક કિસ્સામાં આ શક્ય નથી. તો ઘણા એવા કિસ્સાઓ છે કે જેમાં શું થાય છે? વેગ છે એ બદલાતો રહે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંથી કાર લઈને ક્યાં જઈ રહ્યા છીએ, સરસ રસ્તો આવે છે તો આપણો વેગ વધારે છે. પછી ટ્રાફિક વાળો આવે છે રસ્તો તો ત્યાં આપણો વેગ ઘટી જાય છે. પછી પાછો સરળ રસ્તો આવે તો પાછો વેગ વધી જાય છે. તો આ કિસ્સામાં આપણે શું કરીએ છીએ? તો આ કિસ્સામાં આપણે સરેરાશ વેગનો ઉપયોગ કરીએ છીએ. તો સરેરાશ વેગ એટલે શું? તો જો સરેરાશ વેગની વાત કરવામાં આવે તો એના પહેલા આપણે સમજવું પડે કે વેગ છે કઈ પરિસ્થિતિમાં બદલાઈ શકે. તો વેગની પરિસ્થિતિ કઈ પરિસ્થિતિમાં બદલાય એના માટે તમારે એક વસ્તુ એ નોંધવાની છે કે ધારો કે વેગ ક્યારે બદલાય? તો જે પદાર્થ છે એની ઝડપ બદલાય એટલે કે વેગ બદલાય. બીજી વસ્તુ, પદાર્થની દિશા બદલાઈ જાય છે તો પણ વેગ બદલાઈ જાય છે. અને ત્રીજું જોઈએ તો ઝડપ અને વેગ બંને બદલાય તો પણ વેગ બદલાઈ જાય છે. ઝડપ અને દિશા બંને બદલાય તો વેગ બદલાઈ જાય છે. ફરી એકવાર કહું છું, વેગ બદલાવા એટલે વેગમાં જે ફેરફાર થાય, વેગ ચેન્જ થાય
ક્યારે ચેન્જ થાય? તો એના ત્રણ કારણ છે. વેગને બદલાવાના, વેગને ચેન્જ થવાના, વેગમાં ફેરફાર થવાના ત્રણ કારણો છે. પહેલું કારણ એ છે કે પદાર્થની ઝડપ બદલાય. બીજું કારણ એ છે કે પદાર્થની દિશા બદલાય. અને જો ત્રીજું કારણ જોવા જઈએ તો ત્રીજું કારણ એ છે કે પદાર્થની ઝડપ અને દિશા બંને બદલાય. તો આ ત્રણેય કિસ્સામાં વેગમાં પરિવર્તન આવે છે, વેગમાં ફેરફાર જોવા મળે છે. તો હવે જો વેગમાં ફેરફાર જોવા મળે છે તો એને ગણતરી કેવી રીતે કરવી? ઘડીકમાં વેગ વધી જાય છે, પાછો ઘટી જાય છે, પાછો વધી જાય છે. તો આ સમયે શું લેવામાં આવે છે કે જ્યારે વેગમાં ફેરફાર થવાની શરૂઆત થઈ એ સમયગાળામાં એનો વેગ કેટલો હતો? તો ફેરફાર થવાની શરૂઆત થઈ એટલે કે ફેરફાર થવાનો પ્રારંભ થયો. તો એ જે પાર્ટ છે, એ જે પોર્શન છે, એ ભાગ છે, એમાં જો વેગ જોઈએ તો એને આપણે કહીએ પ્રારંભિક વેગ. એટલે વેગમાં ફેરફાર થવાની શરૂઆત થઈ, આરંભ થયો, એનો પ્રારંભ થયો, તો એને કહેવાય પ્રારંભિક વેગ. અને વેગમાં ફેરફાર થવાનો પૂરો થઈ ગયો એટલે કે અંતિમ ક્ષણમાં, અંતિમ સમયે એ વેગમાં ફેરફાર થવાનો બંધ થઈ ગયો એટલે એને કહેવાય અંતિમ વેગ. તો આ પ્રારંભિક વેગ અને અંતિમ વેગની વાત કરીએ છીએ. તો પ્રારંભિક વેગ કોને કહેવાય? તો જ્યારે વેગમાં ફેરફાર થવાની શરૂઆત થાય એ સમયનો વેગ એટલે પ્રારંભિક વેગ, અને વેગમાં ફેરફાર થવાનો બંધ થઈ જાય એ સમયનો વેગ એટલે કે છેલ્લો અંતિમ વેગ કહેવામાં આવે છે. એ બંને કિસ્સામાં હોઈ શકે. વેગમાં વધારો પણ થઈ શકે અને વેગમાં ઘટાડો પણ થઈ શકે. આ બંને કિસ્સા આપણે જોવાના છીએ આગળ. તો વેગમાં જે ફેરફાર થશે એને આપણે કંઈ બીજું નામ આપીશું ને એના વિશેનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે આપણે જોઈશું કે વધારો ઘટાડો થાય છે શું કહેવાય અને કેવી રીતે એને જોવાનું છે. તો આજે વેગમાં ફેરફાર થયો એ જે ફેરફાર છે એ કેવી રીતે લઈએ છીએ આપણે? તો એના માટે એક રાશિ આપણે જોઈ એ છે સરેરાશ વેગ. એટલે સરેરાશ વેગ માટે શું થાય? તો સરેરાશ વેગ બરાબર, તો સરેરાશ વેગ જોઈએ તો સરેરાશ વેગ બરાબર, તો સરેરાશ વેગ બરાબર શું થાય છે? તો એને કહેવાય અંતિમ વેગ અથવા તો પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. એટલે કે શું કરીએ છીએ આપણે? તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગનો સરવાળો કરી અને ભાગ્યા 2 વડે એટલે કે એની સરેરાશ વેગ લઈ લઈએ છીએ. ધારો કે પહેલા એનો પ્રારંભિક વેગ 50 હોય, રસ્તો સારો થયો, સારો રસ્તો મળી ગયો, એટલે વેગ થોડો વધારે તો એનો થઈ ગયો વેગ આપણે લઈ લઈએ કે ભાઈ 80 થઈ ગયો. 80 ની સ્પીડથી ગાડી દોડે, 80 ના વેગ સાથે ગાડી દોડાવે છે. તો પ્રારંભિક વેગ 50 હતો, છેલ્લો એનો 80 થઈ ગયો. તો આ બંને કિસ્સા દરમિયાન એનો સરેરાશ વેગ કેટલો થાય? તેનો સરેરાશ વેગ જોવા જઈએ તો થાય 50 + 80. 50 + 80 કેટલા થાય મિત્રો? 50 + 80 એટલે 130 ભાગ્યા 2. 130 ભાગ્યા 2 એટલે 65. તો એનો મતલબ કે 65 કિલોમીટર પ્રતિ કલાક એનો એવરેજ વેગ, સરેરાશ વેગ થયો. એટલે સરેરાશ વેગને આપણે કહીએ છીએ એવરેજ વેલોસિટી. એટલે વેલોસિટીને આપણે કહીએ છીએ v અને એવરેજ એને આપણે લખીએ છીએ v એવરેજ એટલે કે સરેરાશ વેગ. પ્રારંભિક વેગ છે એને કહીએ છીએ આપણે ઇનિશિયલ વેલોસિટી, એને કહેવાય u. એને u વડે દર્શાવવામાં આવે છે. તો પ્રારંભિક વેગને આપણે કહીશું u વત્તા અંતિમ વેગ જે છે એટલે કે ફાઇનલ વેલોસિટી, અંતિમ વેગ એ કેટલો થઈ જશે? એને આપણે કહીએ છીએ v. એટલે અંતિમ વેગ થઈ જશે તમારો v ભાગ્યા 2. તો આપણે જ્યારે સરેરાશ વેગની વાત કરીએ તો એનું સૂત્ર થઈ જશે v એવરેજ. એટલે કે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. v એવરેજ બરાબર u + v / 2 ભાગ્યા 2. ચલો, તો આ થઈ ગયો તમારો સરેરાશ વેગ. તો સરેરાશ વેગનો એકમ શું થાય? એ જ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક.
શેમાં આપ્યું છે અંતર અને શેમાં તમે માપો છો સમય, એના ઉપર ડિપેન્ડ કરે છે કે એનો એકમ શું થશે. ચલો એની સાથે સાથે જોઈ લઈએ આપણે કે નિયમિત વેગ કોને કહેવાય. નિયમિત વેગ એટલે શું? નિયમિત એટલે શું? તો બદલાતો રહેતો હોય એવું નહીં. તો નિયમિત વેગ એટલે શું? તો ભાઈ સમયની સાથે એનો વેગ અચળ રહે, એટલે કે સમયની સાથે એનો વેગ બદલાય નહીં. જે વેગથી ગતિ કરે છે એ વેગ સાથે જ એ ગતિ કરે તો એને નિયમિત વેગ કહેવાય. અને નિયમિત વેગ થાય એના માટે બે વસ્તુ તમારે ખાસ નોંધવાની છે કે પદાર્થ ક્યારે નિયમિત વેગ સાથે ગતિ કરે. તો બે વસ્તુ તમારે નોંધવાની છે. પહેલી વસ્તુ એ છે કે એની ઝડપ અચળ હોય. તો નિયમિત વેગના કિસ્સામાં આપણે લખી શકીએ કે ભાઈ નિયમિત વેગ એટલે શું? તો નિયમિત વેગની વ્યાખ્યા કરીએ તો તમારે નોંધવાની છે. નિયમિત વેગ એટલે શું? તો પદાર્થ એ એક સરખા સમયગાળામાં એક સરખા વેગ સાથે ગતિ કરતો હોય અથવા તો સમયની સાથે એનો વેગ બદલાતો ના હોય, એટલે કે અચળ વેગથી ગતિ કરતો હોય. અહીંયા પોઈન્ટ લખું છું કે કેવા અચળ વેગથી ગતિ કરતો હોય. પદાર્થ કેવી રીતે ગતિ કરતો હોય? તો ભાઈ અચળ વેગથી ગતિ કરતો હોય તો એ નિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવાય. બરાબર છે? અને એ નિયમિત વેગથી ગતિ કરવા માટે બે વસ્તુઓ ધ્યાને રાખવાની છે. તો પહેલી વસ્તુ છે કે એની ઝડપ અચળ રહેવી જોઈએ. ઝડપ અચળ રહેવી જોઈએ. અને બીજી વસ્તુ કે પદાર્થ દિશા બદલતો ન હોવો જોઈએ. એટલે કે બીજી વસ્તુ દિશા બદલાવી જોઈએ નહીં. કેમ? કેમ કે આપણે પહેલા જ કિસ્સામાં જોયું કે વેગ ક્યારે બદલાય? તો એક છે એની ઝડપ બદલાય તો વેગ બદલાય, અને બીજું એની દિશા બદલાય તો વેગ બદલાય. આપણે અહીંયા એનો વેગ બદલવાનો નથી, વેગ અચળ જ રાખવાનો છે. તો શું થઈ જશે? તો એની ઝડપ ના બદલાવી જોઈએ અને બીજું કે એની દિશા ના બદલાવી જોઈએ, તો જ એ અચળ વેગથી ગતિ કરે એમ કહેવાય. તો નિયમિત વેગ માટે આ ત્રણ વસ્તુ ખાસ નોંધવાની છે કે એ અચળ વેગથી ગતિ કરતો હોય તો નિયમિત વેગથી ગતિ કરે છે એવું કહી શકાય. બીજી વસ્તુ કે એની ઝડપ બદલાતી ના હોવી જોઈએ અને એની દિશા બદલાવી ના હોવી જોઈએ. તો આ બંને વસ્તુઓ તમે નોંધશો તો તમને નિયમિત વેગ કોને કહેવાય એ ખબર પડી જશે અને સરેરાશ વેગ કોને કહેવાય એ ખબર પડી જશે. ચલો હવે આગળ જે જોવાના છે એ છે પ્રવેગ અને પ્રતિપ્રવેગ. તો પ્રવેગ આવડી જશે તો પ્રતિપ્રવેગ તો ઈઝીલી આવડી જશે. તો પ્રવેગની વાત કરીએ સૌથી પહેલા કે પ્રવેગ કોને કહેવાય. તો થોડા સમય પહેલા જ મેં કીધું કે વેગમાં જે ફેરફાર થાય છે એનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. તો ભૌતિક વિજ્ઞાનમાં આ વેગમાં જે ફેરફાર થાય, આ વેગમાં બે રીતે ફેરફાર થઈ શકે. તો વેગમાં વધારો પણ થઈ શકે અને વેગમાં ઘટાડો પણ થઈ શકે. તો આ વેગમાં જે ફેરફાર થાય છે ને, તો આ વેગમાં ફેરફાર થવા નો જે અભ્યાસ છે કરે છે ભૌતિક વિજ્ઞાનમાં, એ રાશિને આપણે કહીએ છીએ પ્રવેગ. તો વ્યાખ્યા સરળ થઈ ગઈ. પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર. તો સમયની સાથે વેગમાં જે ફેરફાર થાય છે તે પ્રવેગ કહેવામાં આવે છે. બરાબર છે? તો એકમ સમયમાં વેગમાં જે ફેરફાર થાય છે એને પ્રવેગ કહેવામાં આવે છે. તો ચલો લખી દઈએ પ્રવેગ એટલે શું? પ્રવેગ એની વ્યાખ્યા જોવા જઈએ તો પ્રવેગ એટલે શું? તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. તો લખી શકાય એકમ સમયમાં વેગમાં થતા ફેરફાર
પ્રવેગ કહે છે. એકમ સમયમાં વેગમાં થતો જે ફેરફાર છે એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. વેગમાં થતો ફેરફાર એને કહેવામાં આવે છે પ્રવેગ. હવે વેગમાં શું ફેરફાર થયો અને કેવી રીતે ફેરફાર થયો? ચલો એક ઉદાહરણ આપું, જે આપણે થોડી વાર પહેલા જ આપણે ઉદાહરણ લીધું કે કોઈ એક કાર છે, એનો વેગ શરૂઆત કરી એટલે એનો વેગ 50 કિલોમીટર પ્રતિ કલાકનો હતો. રસ્તો સારો મળ્યો એટલે એનો વેગ વધીને 80 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયો. તો વેગમાં કેટલો ફેરફાર થયો? પહેલા 50 હતો અને પછી 80 થઈ ગયો. તો આ વેગમાં શું ફેરફાર થયો? તો તમે કહેશો કે સર પહેલા 50 હતો અને અત્યારે 80 થઈ ગયો એટલે 30 નો ફેર પડ્યો. એટલે કે 30 નો ફેરફાર થયો. થયો ને 30 નો ફેરફાર? તો આજે 30 નો જે ફેરફાર થયો તમે કેવી રીતે લાવ્યા? તો તમે શું કર્યું? પ્રારંભિક વેગ છે 50, અંતિમ વેગ છે કેટલો? 80. તો તમે શું કર્યું? 80 માંથી 50 બાદ કર્યા, એટલો ફેર થયો. કેટલો ફેર થયો? 80 માંથી 50 બાદ કર્યા એટલો ફેર થયો. એટલે હું એવું કહી શકું કે એનો પહેલા જેટલો વેગ હોય અને પછી જેટલો વેગ મળે, એટલે એ બંનેનો આપણે તફાવત લઈ લઈએ તો આપણને એમાં જે ફેરફાર થયો છે એના વિશે ખબર પડી જાય. તો પણ પ્રશ્ન શું છે? એકમ સમયમાં, અને પાછો સમયને જો ધ્યાને લેવાનો જ છે તો એનું સૂત્ર જોવા જઈએ તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા શું થઈ જશે? સમયગાળો. એ કેટલા ગાળાનો ફેરફાર, એમાં કેટલો ગાળો છે? સમયગાળો. અને તે ફેરફાર થવા માટે લાગતો સમયગાળો. ચલો હવે સમજો કે આ જે વેગમાં ફેરફાર થયો એને આપણે જે વાત કરી કે વેગમાં જે ફેરફાર થયો એ, તો વેગમાં શું ફેરફાર થયો? જો મારે લખવું હોય તો પ્રવેગને આપણે કહીએ છીએ એક્સેલરેશન. પ્રવેગને ઇંગ્લિશમાં કહેવાય એક્સેલરેશન. એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે. ટૂંકમાં લખવું હોય તો ટૂંકમાં આપણે લખીએ છીએ એ. ચલો આમાં વેગમાં થતો ફેરફાર સમજીએ. વેગમાં થતો ફેરફારને શું કરવું પડે? તો મારે લખવું પડે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. વેગમાં આટલો ફેરફાર થયો ને, પહેલા 50 હતો પછી 80 થઈ ગયો. કેટલો ફેરફાર થયો? 80 માંથી 50 બાદ કરો 30 મળી ગયા. તો 30 નો ફેરફાર થયો એટલે અંતિમ માઈનસ પ્રારંભિક કરીએ તો આપણને ફેરફાર મળી જાય. તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે આપણને એનો ફેરફાર મળ્યો. અને જો સમયગાળાની વાત કરવામાં આવે તો સમયગાળો એટલે એ સમય કેટલો સમય હતો જ્યારે ફેરફાર થવાની શરૂઆત થઈ, એ કેટલો સમય હતો? તો એ મારે જોવું હોય તો કેવી રીતે જોવું? તો ચલો, તો જ્યારે પણ ફેરફારની વાત કરવામાં આવે, જ્યારે ફેરફારની શરૂઆત થાય ત્યારે આપણે સમયને આપણે t બરાબર 0 જ લઈએ છીએ. કેમ? કેમ કે એ સમયથી 0 થી સ્ટાર્ટ કરીએ, ફેરફાર થાય, ફેરફાર પૂરો થાય અને ત્યાં સુધીનો સમય નોંધવાનો હોય. સ્ટોપવોચ જોઈ છે ને, તો જ્યારથી આપણે નોંધવાની શરૂઆત કરીએ તો ત્યારે હંમેશા સમય 0 0 પર જ હોય. જ્યારે 100 મીટરની દોડ, 200 મીટરની દોડ, આ બધી દોડનો સમાવેશ થતો હોય, અથવા ગેમ સ્ટાર્ટ થતી હોય તો સ્ટાર્ટિંગ ક્યારેથી થાય? હંમેશા 0 0 હોય ત્યારથી જ સ્ટાર્ટિંગ થાય. તો વેગમાં થતો ફેરફાર નોંધવાની શરૂઆત કરીએ ત્યારે પણ સમય કેવો લેવાનો છે? 0 0. એટલે કે સમય 0 થી સ્ટાર્ટ કરવાનો છે. અને ફેરફાર સ્ટાર્ટ થઈ ગયો તો આપણે સ્ટોપવોચ દબાઈ દઈએ એમ સમજી લો, તો સમય પણ નોંધવાનું સ્ટાર્ટ થઈ જાય છે. અને છેલ્લે જેટલો ફેરફાર પૂર્ણ થાય છે અને ફેરફાર પૂર્ણ થાય છે ત્યાં સુધીનો કેટલો સમય થયો એ આપણે નોંધવાનો છે. તો આપણે લખી લો સમયગાળો. ચલો હવે જોઈ લઈએ કે પ્રવેગને આપણે કહીએ છીએ એક્સેલરેશન. એટલે એને હું નામ આપી દઉં છું
ઓછા પ્રારંભિક વેગને શું નામ આપેલું? પ્રારંભિક વેગ કહેવાય u. હવે જો સમયગાળાની વાત કરીએ તો મેં પહેલા જ કીધું કે જ્યારે પણ આપણે સમય નોંધવાની શરૂઆત કરીએ છીએ કોઈ પણ પરિવર્તન માટે ત્યારે શરૂઆતમાં સમય કેવો હોય? 0. એટલે પ્રારંભિક સમય લેવા જઈએ એટલે પ્રારંભિક સમયને હું કહું t1 કે જ્યારે શરૂઆત કરી તો એ વખતે કેવું હશે? 0 હશે. અને અંતિમ લઈએ. અંતિમ એટલે શું? કે જ્યારે પરિવર્તન થવાનો, ફેરફાર થવાનો બંધ થઈ ગયો એને હું કહું છું t2. તો એ t2 સુધી પહોંચશે એટલે કે 0 થી સ્ટાર્ટ થશે અને t2 સુધી પહોંચશે સમયગાળો. એટલે એ જે મૂલ્ય હશે આખો સમય હશે. ધારો કે 10 સેકન્ડ દોડે છે, 0 થી શરૂ કરે 10 સેકન્ડ દોડે છે તો કેટલો સમયગાળો થયો? 10. 0 થી શરૂ કરીને 20 સેકન્ડ દોડે છે કેટલો સમયગાળો થયો? 20. તો સમય અંતિમ વખતે સમય કેટલો થઈ જશે? t. ચલો સમયગાળો કેટલો થાય? ફેરફાર કેટલો થાય સમયમાં? તો અંતિમ માઈનસ પ્રારંભિક. આમાં અંતિમ કેટલું છે? t2 માઈનસ પ્રારંભિક કેટલું છે? t1. અંતિમ માઈનસ પ્રારંભિક t2 માઈનસ t1. તો ચલો આપણું સૂત્ર શું બની જશે? જો આને જોઈએ આગળ તો આ છે v u upon t2 એટલે કેટલા? t માઈનસ t1 કેટલા? 0. t માઈનસ 0. તો આપણું સૂત્ર શું થઈ જશે? તો સૂત્ર થઈ જશે કોઈ પણ માંથી તમે 0 બાદ કરો તો શું મળે? a ની સંખ્યા મળે. 2 માંથી 0 બાદ કરો તો 2 મળે. 10 માંથી 0 બાદ કરો તો 10 મળે. તો એટલે t માંથી 0 બાદ કરો શું મળે? t મળશે. તો સૂત્ર થઈ જશે v u upon t. એટલે એક્સેલરેશન એટલે કે પ્રવેગ a બરાબર થઈ જશે v u upon t. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બહુ જ કામનું મહત્વનું સૂત્ર છે જે આપણને આગળ બહુ જ કામ લાગશે. એટલે કે a બરાબર v u upon t. હવે અહીંયા જો બે વસ્તુ થાય. શું? કે જો આપણે v નું મૂલ્ય u કરતા વધારે લઈએ, જે v નું મૂલ્ય છે, બે કિસ્સાઓની જો હું વાત કરવા જઈ રહ્યો છું. એમાં પહેલો કિસ્સો છે કે જે હું v નું મૂલ્ય u કરતા વધારે લઉં. જેમ કે v લઉં હું 10 અને u લઉં હું 5. તો 10 માંથી 5 જાય મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો હંમેશા ધન મૂલ્ય મળે. તો જ્યારે પણ v મોટો હોય અને u નાનો હોય ત્યારે હંમેશા પ્રવેગનું મૂલ્ય ધન મળે. પ્રવેગનું મૂલ્ય ધન મળે એટલે વેગમાનમાં ધન ફેરફાર થયો એટલે કે વેગમાં વધારો થયો. તો આને કહેવાય વેગ વધ્યો. આને શું કહેવાય? વેગમાં વધારો થયો. એ સારું રહેશે. વેગમાં વધારો થાય. અને જો વેગમાં વધારો થાય તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. જો વેગમાં વધારો થાય તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેવું કહેવાય. ચલો હવે આપણે જોઈશું કે કદાચ એવું બને કે v નું જે મૂલ્ય છે v નું જે મૂલ્ય છે એ કેવું મળે? નાનું મળે અને u નું મૂલ્ય મોટું મળે. તો v નું મૂલ્ય કેવું મળે? v નું મૂલ્ય મળે છે નાનું અને u નું મૂલ્ય મળે છે મોટું. તો શું કહેવાય? તો કહેવાય ચલો હવે u નાના છે અને v નાના છે અને u મોટા છે. તો ચલો નાનામાંથી મોટી સંખ્યા બાદ કરો. તો નાનામાંથી તમે મોટી સંખ્યા બાદ કરો તો પ્રવેગનું મૂલ્ય કેવું મળશે? પ્રવેગનું
વેગમાં શું થાય છે? ઘટાડો થાય. અને આ જે વેગમાં ઘટાડો થાય એને કહેવાય પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે આમાં બે કિસ્સા છે. એક્સિલરેટર જોયું છે ને, તમે ગાડીમાં એક્સિલરેટર આપો તો શું થાય? એની આપણી જે ગાડી હોય એ વધારે ઝડપ સાથે દોડશે, વધારે વેગ સાથે દોડશે. એનો મતલબ એવો થયો કે v નું મૂલ્ય વધારે છે, u નું મૂલ્ય ઓછું છે. એટલા માટે પ્રવેગનું મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. જેમ કે 50 ની સ્પીડ હતી, એક્સિલરેટર આપ્યું, 80 ની સ્પીડ થઈ ગઈ, તો અંતિમ વેગ v કેવો મળ્યો? વધારે મળ્યો. u કેવો મળ્યો? ઓછો મળ્યો. તો ધન મૂલ્ય મળ્યું. એટલા માટે વેગમાં શું થાય છે? હંમેશા વેગમાં વધારો થાય છે. અને જે વેગમાં વધારો થાય તો એને શું કહેવાય? પદાર્થ એક પ્રવેગી ગતિ કરે છે તેવું કહેવાય. ચલો હવે ગાડી છે, બ્રેક મારો તો શું થાય? ઘટાડો થાય. પહેલા 80 ની સ્પીડ હતી, હવે ઘટીને 50 થઈ ગઈ. એટલે આપણા માટે પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? 80. અંતિમ વેગ કેટલો થઈ ગયો? 0 અથવા 50. તો 50 માંથી 80 બાદ કરવા પડે -30. એટલે શું થયું? પ્રવેગનું ઋણ મૂલ્ય મળ્યું માઈનસ. આ જે માઈનસ છે ને એ શું બતાવે છે? તો એની દિશા બતાવે છે. કેવી રીતે? પદાર્થ આમ ગતિ કરતો હતો, તમે શું કર્યું? બ્રેક મારી, એટલા માટે વિરુદ્ધ દિશામાં થયો, પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગ્યો, એટલે વેગમાં ઘટાડો થયો. અને વેગમાં ઘટાડો થાય એને કહેવાય પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેવું કહેવાય. અને જોડે જોડે જોઈ લઈએ કે નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? નિયમિત પ્રવેગી ગતિ એટલે તો જો એકમ સમયમાં જે પ્રવેગ છે સતત વધતો રહેતો હોય, એક સરખો એકમ સમયમાં જે પ્રવેગ છે એ એક સરખો વધતો રહેતો હોય એને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. એકમ સમયમાં એ સમયગાળામાં પ્રવેગ છે એ સતત ઘટતો રહેતો હોય તો એને પ્રતિ પ્રવેગી ગતિ કહેવાય. ફરી કહું છું, એકમ સમયમાં તો એકમ સમયગાળો તમે લો છો એમાં એક સરખો વેગ વધતો રહે તો એને કહેવાય પ્રવેગી ગતિ, અને એક સરખો વેગ ઘટતો રહે એને કહેવાય પ્રતિ પ્રવેગી ગતિ. અને અનિયમિતની વાત કરીએ તો હવે તો આવડે ને, અનિયમિત એટલે શું? કે સમય સાથે અનિયમિત વધે ઘટે કેટલા પ્રમાણ વધે કેટલા પ્રમાણ ઘટે કઈ નક્કી નહીં. તો આમ અનિયમિત રીતે વધઘટ થતી હોય તો એને શું કહેવાય? અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. હવે જો ઉદાહરણ આપણે સમજીએ કે સર પ્રવેગનું ઉદાહરણ શું થાય અને પ્રતિ પ્રવેગનું ઉદાહરણ શું થાય? તો જો પ્રવેગનું ઉદાહરણ એટલે શું? વેગમાં વધારો. તમે ગાડી ચલાવો છો, એક્સિલરેટર આપો તો વેગમાં વધારો થાય છે, તો એને શું કહેવાય? એ છે તમારું પ્રવેગનું ઉદાહરણ. બીજું છે કોઈ પણ વસ્તુને તમે મુક્ત પતન કરાવો. મુક્ત પતન એટલે શું? તો ધાબા ઉપરથી એમ વસ્તુને ધક્કો માર્યા વગર ખાલી છોડી દેવાની, તો નીચે આવતા આવતા એનો વેગ વધતો જાય છે અને વેગમાં વધારો થાય છે, જેને આપણે શું કહેવાય છે? પ્રવેગી ગતિ કહીએ છીએ. તો પ્રવેગી ગતિના બે ઉદાહરણ આપે તમને. પહેલું ઉદાહરણ, ગાડી છે, સ્કૂટર છે, એને એક્સેલરેટ કરો, એક્સેલરેટર આપો તો વધે છે, વેગમાં શું થાય છે? વધારો થાય છે, તો એ પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. બીજી વસ્તુ, કોઈ પણ વસ્તુને મુક્ત પતન કરાવો, ધારેથી નીચે ફેંકો, ઉપરથી નીચે ફેંકો તો શરૂઆતમાં 0 હતું, પછી વેગ વધતો ગયો, એટલે એ પણ પ્રવેગી ગતિ કરે છે તેવું કહેવાય. અને પ્રતિપ્રવેગીની વાત કરીએ તો પ્રતિપ્રવેગી એટલે શું? વિરુદ્ધ દિશામાં લાગતું, એટલે ગાડી દોડતી હોય અને બ્રેક મારો તો એની સ્પીડ ઘટે છે, પ્રવેગ ઘટે છે, એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. અને બીજું, કોઈ પણ વસ્તુને ઉપર નાખો આકાશમાં તો શું થશે? તમે નીચેથી નાખશો ને ધીમે ધીમે સ્પીડ ઘટતી જશે. એક સમય એવો હશે ત્યાં એ સ્ટોપ થશે અને પાછું ગુરુત્વાકર્ષણના કારણે નીચેની તરફ ગતિ કરવાની શરૂઆત કરશે. એટલે આ જે ઉપરનો ભાગ છે નીચેથી ઉપર જાય છે એમાં સતત ઘટાડો થતો જાય છે અને છેલ્લે એનો પ્રવેગ શૂન્ય થઈ જાય છે. વેગમાં કંઈ જ ફરક પડતો નથી, વેગ અંતિમ વેગ થઈ જાય છે શૂન્ય. તો આ છે પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણો. તો પ્રવેગ તમારે જોવાનો છે. પ્રવેગ એટલે શું? ફરી એકવાર ફાસ્ટ ફોરવર્ડમાં વેગમાં થતો ફેરફાર એને આપણે કહીએ છીએ પ્રવેગ. આના જો એકમની વાત કરવામાં આવે તો આનો એકમ થઈ જશે, ચલો, વેગમાં થતો ફેરફાર એટલે વેગ. તો વેગનો
એકમ શું થાય? મીટર પર સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો એકમ થઈ જાય. ભાગ્યા સમય. સમયને શું કહીએ છીએ આપણે? સેકન્ડ. ચલો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે થઈ જશે સેકન્ડ સ્ક્વેર. તો આ થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ એનો SI એકમ થઈ જશે. કોનો? પ્રવેગનો SI એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો હવે મને એમ કહો કે આ જે પ્રવેગ છે એ અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે? તો પ્રવેગ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેમ સદિશ રાશિ છે? કેમ કે વેગ એ સદિશ રાશિ છે. એના કારણે પ્રવેગ પણ કેવી રાશિ થઈ જશે? પ્રવેગ પણ સદિશ રાશિ છે. પ્રવેગ પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. પ્રવેગના સૂત્રની વાત કરીએ તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં શું ફેરફાર થાય? અંતિમ માઈનસ પ્રારંભિક એટલે v u અને સમય એટલે એને કહીએ છીએ આપણે t. એટલે આપણું સૂત્ર થઈ જશે a બરાબર પ્રવેગ બરાબર અંતિમ વેગ v પ્રારંભિક વેગ u ભાગ્યા સમય t. બે વસ્તુ જોઈ. પ્રવેગી ગતિ કોને કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય? જો v નું મૂલ્ય ધન મળે એટલે કે v મોટા હોય, પ્રવેગનું મૂલ્ય ધન મળે તો એને કહેવાય પ્રવેગી ગતિ. એમાં વેગમાં હંમેશા વધારો થાય. જો v નું મૂલ્ય નાનું હોય u કરતા તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે અને આ જે ઋણ મળે છે એટલે વેગમાં ઘટાડો થાય છે એટલે એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. ઋણ નિશાની છે એના મૂલ્યની નથી, એની દિશાની છે એટલે કે એ વિરુદ્ધ દિશામાં થાય છે એટલા માટે ઋણ ચિહ્ન લાગે છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને એના એકમની વાત કરીએ તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને એ કેવી રાશિ છે? એ સદિશ રાશિ છે. તો આ તમારે નોંધવાનું છે, આનો અભ્યાસ કરવાનો છે. આગળ જોયું આપણે વેગ અને એનો થોડો અમુક બે ત્રણ પ્રકાર જોયા અને જોયું પ્રવેગ અને પ્રતિપ્રવેગ.